તો આવતીકાલે બોર્ડનું પરિણામ જાહેર થવાનું છે। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે। ગુજકેટનું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે। સવારે 10:30 કલાકે પરિણામ જાહેર થશે। મેડિકલ પ્રવેશ માટે નીટ યુજીની પરીક્ષા પૂર્ણ થઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ। 80,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। અમદાવાદમાં 11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પેપર ઓવરઓલ તો સારું હતું। ફિઝિક્સ થોડું લેન્ધી અને ટફ હતું લાસ્ટ યરના કમ્પેરિઝનમાં। કદાચ ઓછું રહેતો ખબર નહીં, અમે પેપર પેટર્ન ચેન્જ થઈ, ટાઈમ ચેન્જ થયો, એટલે એ ડિફિકલ્ટી खरू એટલે फिजिक्स बहुत हार्ड था, बाकी बायो अच्छा था। सिलेबस में से था बट बहुत सारी चीज़ें ऐसा लग रही थी कि न्यू टाइप की। फिजिक्स में सबसे ज़्यादा हार्ड था, उसकी वजह से पूरा पेपर ऐसे। केमिस्ट्री और बायो काफ़ी इजी था, लेकिन फिजिक्स बहुत ज़्यादा हार्ड था। सिलेबस से तो था ही, लेकिन मतलब काफ़ी घुमाया था। ऐसे क्वेश्चन कभी देखे नहीं थे पहले।